ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ 11 કોમર્સ સબ્જેક્ટ એકાઉન્ટ ગુજરાતી મીડિયમ પાર્ટ 1 ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેડ. મિત્રો, આપણે અગાઉ એક લેક્ચરની ચર્ચા કરી હતી. આજે આપણે લેક્ચર નંબર જે છઠ્ઠો દાખલો જોયો હતો અગાઉના લેક્ચરમાં, આજે આપણે દાખલા નંબર 4 અને 5 જે થોડા ટૂંકા દાખલા છે એની આજે ચર્ચા કરીશું. તો દાખલા નંબર કે પ્રશ્ન નંબર 4 તમને જે આપેલો છે એની આપણે પહેલાં રકમ જોઈએ. એના ઉપરથી બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. એમાં આપેલું છે તારીખ 31/12/15ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ ₹5000 બેંક સિલક દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. રકમ રૂપે પહેલું તમને કહ્યું છે તારીખ 29/12/15ના રોજ 8000ના ચેક બેંકમાં ભરેલ, પરંતુ 31/12/15 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલ નથી. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને એ ખબર પડવી જોઈએ કે બેંક સિલક મેળ છે એનું પત્રક કેવું હોય. તો આપણે પહેલાં એ પત્રકની ચર્ચા કરી લઈએ. તો બેંક સિલક મેળનું જે પત્રક છે એના અંદર પહેલાં આપણે વ્યવહાર નંબર નોંધીએ છીએ. ત્યાર પછી આપણને વિગત આપેલી હોય છે. વિગતમાં કઈ માહિતી લખવી, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, આટલી માહિતી આપણને આપેલી હોય છે. તો ખાસ તમે જોશો તો અહીંયા જે માહિતીઓ તમને આપેલી છે એના અંદર જેમ જેમ તમે રકમની માહિતી જોતા જશો તો પહેલાં જ હેડિંગમાં તમને આપેલું છે. તો હેડિંગમાં તમને એવું કહ્યું છે કે કોનો બેંક સિલક મેળ બનાવવો. તો અહીંયા તમને સ્પષ્ટ કીધું છે સુધીરનું, તારીખ 31/12/15ના રોજનો બેંક સિલક મેળ. તો પહેલાં એ તમને ખબર પડવી જોઈએ કે સુધીરનો બેંક સિલક મેળ કઈ તારીખનો બનાવવાનો છે. તો 31/12/15નો. તો ઉપર તમારે ટાઇટલ લખવું પડે. હવે તમને ઉપર હેડિંગમાં જ આપેલું છે કે રોકડ મેળ મુજબ બેંક સિલક ₹5000. તો અહીંયા તમે રોકડ મેળ મુજબ બેંક સિલક, તો એટલી ખબર પડવી જોઈએ કે રોકડ મેળ પ્રમાણે બેંક સિલક હોય તો એને બેંક સિલક તો ઉધાર બાકી કહી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઉધાર કેટલા રૂપિયા લખ્યા? 5000. જો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી હોય. હવે આપણે જોવાનું છે કે પહેલી માહિતી જે તમને આપેલી છે, પહેલી માહિતીની રકમમાં જે તમને રકમ આપી છે એ ખાસ અગત્યની છે બાબત. એમાં તમને કહ્યું છે કે 29/12/15ના રોજ ₹8000ના ચેક બેંકમાં ભરેલ. જો શબ્દ ભરેલ આવ્યો છે તો ભરેલા કે મળેલા ચેક હોય અથવા વસૂલાત માટે મોકલેલા ચેક રોકડ મેળમાં ઉધાર થાય. જો ધ્યાન રાખજો, હું બેંક સિલક મેળમાં નથી કહેતો, રોકડ મેળમાં ઉધાર થાય. પાસબુકમાં શું થવા જોઈએ? જમા. તો એનો મતલબ થયો, અહીંયા તમને સ્પષ્ટ કીધું છે પાસબુકમાં જમા કરેલ નથી. તો એનો મતલબ રોકડ મેળમાં વેપારીએ ઉધાર કરી દીધા હશે. કેટલા હજાર રૂપિયા? 8000. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે રકમ એક ચોપડે ઉધાર થઈ ગઈ છે, બીજા ચોપડે જમા થવાની બાકી છે, તો આપણે એટલી રકમ જમા કરવી પડે. એટલા માટે અહીંયા આપણે 8000 રૂપિયા છે એ કઈ બાજુ લખેલા છે? જમા બાજુ. ત્યાં લખાય ભરેલા કે ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. પછી તમે જોશો આગળ તો બીજો વ્યવહાર તમને જે આપેલો છે એમાં તમને સ્પષ્ટ કહ્યું છે કે ₹6000નો ચેક 30/12/15ના રોજ, તો 6000નો ચેક બેંકમાં વસૂલાત માટે મોકલે, જે 31/12/15 સુધી બેંકે વસૂલ કરેલ નથી. વસૂલ ન કર્યો મતલબ આની જેમ જ જમા થયો નથી. તો અહીંયા પાછા આપણે રકમ 6000 શું કરવી પડશે? જમા કરવી પડે. તો પાછું બેંક સિલક મેળના પત્રકમાં આપણે 6000 શું કરેલા છે? જમા કરેલા છે. જુઓ, ત્યાં પણ એ જ લખી શકાય કે વસૂલાતમાં મોકલેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. પછી ત્રીજો વ્યવહાર તમે જોશો તો એમાં કહ્યું છે કે ₹3000નું વીજળી બિલ. તો 3000 રૂપિયાનું જે વીજળી બિલ છે એ આપણે શું કરેલું છે કે ચૂકવવા માટે 28/12 ચેક આપે.
પણ 31/12 સુધી પાસબુકમાં ઉધારેલ નથી. જો આપણે કોઈને ચેક લખીને આપીએ તો લખેલા કે લખીને આપેલા ચેક છે એ રોકડ મેળમાં જમા થાય, પાસબુકમાં ઉધાર થવા જોઈએ. તો એનો મતલબ થયો કે હજી બેંકવાળાએ ઉધાર કર્યા નથી, એટલે એટલી રકમ આપણે ઉધારવી પડશે. તો અહીંયા એટલા રૂપિયા ઉધાર કરેલા છે. વીજળી બિલનો ચેક જે બેંકમાં ઉધારેલ નથી. પછી તમે ચોથો વ્યવહાર જોશો તો એમાં તમને આપેલું છે કે રૂપિયા 2000નો ચેક. કેટલા હજારનો? 2000નો. તો અહીંયા તમે જોઈ શકો છો 27/12 રોજ લખીને લેણદારને આપેલ, પરંતુ 31/12 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. હવે આપણે કોઈ પક્ષકારને ચેક લખીને આપીએ, હમણાં જ વીજળી બિલ માટે ચેક લખીને આપ્યો, એની નોંધ લખેલો ચેક છે એટલે રોકડ મેળમાં વેપારી જમા કરે. વેપારીએ જમા કરી દીધા હશે, પણ બેંકમાં રજૂ ન થાય ત્યાં સુધી બેંકવાળાએ ઉધાર કર્યા હશે નહીં, એટલે એટલી રકમ પાછી આપણે શું કરવી પડશે? ઉધાર. ત્યારે પાછું લખવું પડશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. પછી તમે પાંચમો વ્યવહાર જોઈ શકો છો. પાંચમા વ્યવહારમાં કહ્યું છે કે બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલ છે. અહીંયા જે રોકડ મેળમાં ઉધારેલ નથી, તો બેંકવાળાએ જમા કરી દીધા, ઉધાર થવાના બાકી હશે. તો અહીંયા આપણે ઉધાર કર્યા ₹80. બેંકે વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. એવો છઠ્ઠો વ્યવહાર છે કે બેંકે ₹100 બેંક ચાર્જીસ પાસબુકમાં ઉધારેલ પણ જમા થયા નથી. જે ક્રિયા નથી થઈ એ આપણે કરવાની. તો અહીંયા આપણે જમા કેટલા કરવા પડ્યા? ₹100. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ₹100 આપણે જમા કરી દીધા. હવે તમે રકમ ચેક કરવાની, તો તમે જમા બાજુ ચેક કરશો તો 8 અને 6 14,000 અને ₹100 એટલે 14,100 સરવાળો વધી જાય છે. એટલી જ રકમ તમે ઉધાર બાજુ મૂકી, એમાંથી તમે આ 5,000, આ 3,000 અને આ 2,000 એ રકમ તમે શું કરશો? અને આ ₹80. આ ચારે ચાર રકમ 14,100માંથી બાદ કરશો તો અહીંયા તમને ખૂટતી રકમ જે મળી, એ ખૂટતી રકમ છે ને એ કેટલી મળશે તમને? ₹4,020 મળી. આ ₹4,020 જે મળે છે એ તમને પાસબુક પ્રમાણેનો જવાબ મળશે. શેનો જવાબ મળશે? પાસબુક પ્રમાણેનો. તો પાસબુક પ્રમાણે તમે જોવા જશો તો ઉધાર બાજુ તફાવત મળ્યો, એને કહેવાય પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. આ તમારો જવાબ. તો એકદમ નાનો દાખલો હતો મિત્રો. હવે આપણે દાખલા નંબર 5ની ચર્ચા કરવાની છે. તો દાખલા નંબર 5 આપણે જોઈએ તો એના અંદર તમને 10 વ્યવહારો આપેલા છે. હવે આપણે ધ્યાનથી 5મો દાખલો જોઈએ તો એમાં કહ્યું છે કે નરેશનો રોકડ મેળ 31/3/16. તો 31/3/16ની માહિતી છે. તો આપણે આ તારીખ સુધીના વ્યવહારોને ધ્યાનમાં લેવાના. રોકડ મેળ મુજબ, જો તમને રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી 12,000, તો રોકડ મેળ મુજબ જમા હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ત્યાંથી તમારે દાખલો ગણવાની શું કરવી પડે? શરૂઆત. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી તમે દાખલો ગણવાની શરૂઆત કરશો તો અહીંયા તમે જોશો તો અહીંયા તમને ત્યાંથી દાખલો ગણવાની શરૂઆત કરેલી હશે. જુઓ તો અહીંયા શું લખ્યું? રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. રકમ જમા કેટલી લીધી? ₹12,000. અહીંથી દાખલો ગણવાની આપણે શું કરી? શરૂઆત. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એક પછી એક 10 વ્યવહાર આપેલા છે એની વિગતે ચર્ચા કરીએ આગળ. તો પહેલો વ્યવહાર તમને આપેલો છે એ છે કે ₹10,000નો ચેક 28/3/16ના રોજ બેંકમાં ભરેલ, એટલે કે ભરવામાં આવ્યો હતો, હજુ સુધી પાસબુકમાં નોંધાયો નથી. જો આપણે કોઈ પણ ચેક બેંકમાં ભરીએ તો એ રકમ બેંક આપણા ખાતે જમા આપે, એટલે પાસબુકમાં જમા થવાના શું હશે? બાકી. તો એટલા રૂપિયા આપણે બેંક સિલક મેળની અંદર જમા કરવા પડે. તો અહીંયા તમે જોશો તો પાસબુકની અંદર જમા નથી થયા, એ આપણે બેંક સિલક મેળમાં જમા કરવા પડશે. એટલે ₹10,000 આપણે શું કર્યા? જમા. બાબત જે તમે લખો એને એ લખી શકો ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક.
પછી તમને માહિતી બીજી આપેલી છે, એમાં તમને કહ્યું છે કે બીજા નંબરમાં કે 30/3/16ના રોજ બેંકે જમા કરેલ વ્યાજ ₹160 રોકડ મેળમાં નોંધાયેલ નથી. જો બેંકે જમા કર્યા તો ઉધાર થવાના શું હશે? બાકી. તો આપણે ₹160 જે આપેલા છે એ આપણે ઉધાર કર્યા. તો અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા ઉધાર 160 આપેલા છે. તો બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધાયેલ નથી. પછી તમે ત્રીજો વ્યવહાર જુઓ, તો ત્રીજા વ્યવહારમાં તમને કહ્યું છે કે એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં શું કરાવેલા છે? બેંક ખાતામાં ભરેલ કેટલા હજાર? 10,000, જેની માહિતી 31/3 સુધી આપણને મળી નથી. તો કોઈ ગ્રાહક આપણા ખાતામાં બારોબાર રકમ જમા કરાવે તો બેંક પાસબુકમાં જમા કરે, ત્યાં જમા થઈ ગયા, રોકડ મેળમાં ઉધાર થવાના બાકી હશે. તો આપણે એટલા રૂપિયા ઉધારવા પડે. તો તમે ઉધાર બાજુ જોશો તો અહીં 10,000 આપણે ઉધાર કરેલા છે, તો આ 10,000 રૂપિયા ઉધાર થશે. પછી તમને ચોથા વ્યવહારમાં જે માહિતી આપી છે એને ધ્યાનથી વાંચવાની. એમાં તમને કહ્યું છે કે બેંકમાં ભરેલા પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલા ચેક 8,000. જો અહીં સ્પષ્ટ કીધું છે બેંકમાં ભરેલા મળેલા ચેક રોકડ મેળમાં ઉધાર થાય, તો અહીં રોકડ મેળમાં જ નથી નોંધાયા, તો એનો મતલબ ઉધાર થવાના બાકી છે. એટલે આપણે ઉધાર કરવાના, તો 8,000 રૂપિયા પણ ઉધાર થયા હશે. તમે જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે 8,000 રૂપિયા બેંકે શું કરેલા છે? ઉધાર કરેલા છે. તો અહીંયા 8,000 ઉધાર થયા. ત્યાં લખવાનું તમારે આવશે ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ. પછી પાંચમો વ્યવહાર તમે ચેક કરો કે લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ₹6,000. જો આપણે કોઈને ચેક લખીને આપ્યા છે પણ એની નોંધ આપણે ક્યાં કરવાની ભૂલી ગયા? રોકડ મેળમાં. તો કોઈને ચેક તમે લખી દો, આપણા ખાતામાંથી બેંક રકમ ચૂકવી દે, તો પાસબુકમાં એટલી બેલેન્સ ઓછી કરે એટલે ઉધાર કરે. એટલે બેંકે પાસબુકમાંથી રકમ ઓછી કરી દીધી હશે 6,000, પણ રોકડ મેળમાં જમા થવાના બાકી રહી ગયા છે. એટલે આપણે 6,000 રૂપિયા શું કરવા પડશે? જમા કરવા પડશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 6,000 રૂપિયા જમા થશે. તો અહીંયા આપણે જમા કર્યા 6,000. લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. પછી તમે જોઈ શકો છો વ્યવહાર નંબર એના પછીનો છઠ્ઠો, એમાં કહ્યું છે બેંકમાં વટાવેલી. જો બેંકમાં વટાવેલી આ છઠ્ઠો વ્યવહાર 3,000ની લેણી હુંડી નકારાય. બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ સહિત 40ની રકમ પાસબુકમાં નોંધેલ. તો મિત્રો યાદ રાખવાનું, બેંકમાં ભરેલી કે વટાવેલી હુંડી નકારાય ત્યારે નકરામણી ખર્ચ સહિતની રકમ, જો અહીં 3,000 લેણી હુંડીના છે અને 40,000 નકરામણી ખર્ચના છે, આ બંને રકમ હંમેશા બેંક સિલક મેળમાં ઉધાર થશે. આટલું યાદ રાખવાનું. જમા થશે 3,040 રૂપિયા. તો જ્યારે લખેલી હુંડી કે વટાવેલી હુંડી નકારાય ત્યારે હંમેશા બેંક સિલક મેળમાં જમા કરવું, આટલું યાદ રાખવાનું. તો ત્યારે રકમ એટલી જમા થશે. તો અહીંયા તમે જોઈ શકો છો 3,040 રૂપિયા જમા થયા છે. પછીનો ટોપિક જે સાતમો વ્યવહારનો છે એમાં કહ્યું છે કે રોકડ મેળની આય બાજુનો, કઈ બાજુનો? આય એટલે ઉધાર બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો ગણ્યો છે. જો ઓછો ગણ્યો હોય તો એના એ જ એટલે ઉધાર બાજુ, આય એટલે ઉધાર સાઈડ લખવાનું. જો વધુ ગણાઈ ગયો હોય તો ઉધાર બાજુનો વધુ ગણાય જમા કરવાનો, જમા બાજુનો વધારે ગણાયો તો ઉધાર કરવાનો. તો અહીંયા આય બાજુનો સરવાળો 2,000 ઓછો ગણાયો છે, તો આપણે એના એ જ બાજુ 6,000 એટલે કે ઉધાર લખવા પડશે. તો 6,000 રૂપિયા અહીંયા આય બાજુનો ઓછો ગણે સરવાળો ₹2,000 છે, એ આપણે ઉધાર કરેલા છે. પછી તમને જે આઠમો વ્યવહાર આપેલો છે એમાં કહ્યું છે
કે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક ₹1000. તો કોઈને લખીને ચેક આપ્યા હોય પણ એમણે બેંકમાં રજૂ ના કર્યા હોય તો એની નોંધ પાસબુકમાં થવાની બાકી હશે. તો એનો મતલબ થયો કે ₹1000નો ચેક આપણે રોકડ મેળમાં નોંધી દીધો હશે તો રોકડ મેળની અંદર આપણે જમા કર્યા હશે, કારણ કે લખેલા કે લખીને આપેલા ચેક જમા થાય, પાસબુકમાં ઉધાર થવાના બાકી હશે, આપણે ઉધાર કર્યા. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. પછી તમને 9મો વ્યવહાર આપેલો છે, એમાં કહ્યું છે કે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. તો સ્પષ્ટ કીધું છે જમા થવાના બાકી છે, તો આપણે એટલા રૂપિયા જમા કરી દેવાના. તો 9મા વ્યવહારની અંદર અહીંયા ₹1500 જમા થયા છે, એ આપણે જોઈએ. તો ₹1500 જમા છે. હવે છેલ્લો વ્યવહાર. તો છેલ્લા વ્યવહારમાં તમને કહ્યું છે કે બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે, જેની રોકડ મેળમાં નોંધ નથી. તો સ્પષ્ટ કીધું છે અહીંયા બેંકે શું કર્યા છે? કમિશનના ઉધાર્યા. તો આપણે જમા કરવાના શું રહ્યા? બાકી. એટલા રૂપિયા જમા કરી દો એટલે તફાવત દૂર થઈ જાય. એટલે ₹80 અહીંયા શું કરેલા છે? જમા કરેલા છે. તો જેટલા રૂપિયા જમા કરેલા છે એ હશે ₹80. તો આ રીતે બધા વ્યવહારની નોંધ લખાઈ ગયા પછી તમે ચેક કરશો તો તમારો બેંક સિલક મેળ જે છે એનો સરવાળો કઈ બાજુ વધારે લાગે છે પહેલાં ચેક કરવાનો. તો તમે ચેક કરશો એટલે જમા સાઈડનો ટોટલ વધારે છે, એ થાય છે 32,640. એમાંથી તમને જે ઉધાર બાજુની રકમો છેલ્લી સિવાયની આપેલી છે એ બધી રકમો તમે બાદ કરશો તો અહીંયા તમે ટોટલ 32,620 છે એટલી જ રકમ તમે આ બાજુ લખશો. એમાંથી આ 1000 સુધી ઉધાર બાજુ રકમો આપેલી છે બધી રકમો તમે બાદ કરશો એટલે તમને અહીંયા જે તફાવત મળશે એ કેટલો હશે? એ જે રકમ છે એ તમને ટોટલ ₹11,460 છે. કેટલી છે? ₹11,460. હવે તમે જ્યારે દાખલાની શરૂઆત કરી હતી ત્યારે દાખલો તમે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટથી કરી હતી. હવે જે તમને જવાબ મળે ને એ પાસબુક પ્રમાણેનો મળે. તો અહીંયા ₹11,460 મળ્યા, એ પાસબુક મુજબ શું મળ્યું? ઉધાર એટલે ઓવરડ્રાફ્ટ. તો આ રીતે આવો તમને 6 ગુણનો દાખલો પૂછી શકે. જરા ધ્યાનથી સમજજો. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ થાય છે.